કોઈ રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેમની એક નાની દીકરી હતી. તે દરરોજ રાત્રે તેના ઓરડાની બારી ખોલીને આકાશમાં નીકળેલા ચાંદને જોતી હતી. એક દિવસ એણે રાજાને કહ્યું, એટલે કે એના પિતાને કહ્યું કે મારે ચાંદ જોઈએ, મને ચાંદ લઈ આપો, હું તેની સાથે રમવા માંગુ છું. રાજકુમારીની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થયા અને તેને સમજાવવાના પ્રયત્ન કર્યા કે આ શક્ય નથી. પરંતુ રાજકુમારીએ ચાંદ મેળવવાની જીદ પકડી લીધી હતી. ચાંદ ન મળવાથી તે કાંઈ ખાતી નથી અને પીતી પણ નથી. બસ આખી રાત બારીમાંથી ચાંદ તરફ જ જોતી રહેતી. આ કારણે ધીમે ધીમે રાજકુમારીની તબિયત કથળી અને તે ખૂબ બીમાર થઈ ગઈ. રાજકુમારીના સ્થિતિ રાજાની ન જોવાઈ અને તેણે તેમના મંત્રીઓ અને દરબારીઓને રાજકુમારી માટે ચાંદ લાવવાનો આદેશ આપ્યો. રાજાનો આ આદેશ સાંભળી મંત્રી અને દરબારી અચરજમાં પડી ગયા. તેણે રાજાથી કીધું, મહારાજ, ચાંદ લાવવો શક્ય નથી. આ અમે પણ જાણીએ છીએ અને તમે પણ. ત્યારે અમે રાજકુમારી માટે ચાંદ કેવી રીતે લાવી શકીએ? મંત્રીઓ અને દરબારીઓની આ વાત સાંભળીને રાજા તેમના રાજ્યમાં જાહેર કરાવ્યો કે રાજકુમારી માટે જે પણ ચાંદ લાવશે તેને ખૂબ ધન ઇનામમાં અપાશે. જ્યારે રાજાના આ જાહેરાતના વિશે એક વ્યાપારીને ખબર પડી, તેનાથી રાજાનું દુઃખ જોવાયું નહીં. તે તરત જ રાજાથી મળવા પહોંચ્યો. વ્યાપારીએ રાજાને કીધું, મહારાજ, હું રાજકુમારીને ચાંદ લઈ આપીશ, પણ તેનાથી પહેલાં જાણવું પડશે કે રાજકુમારીને કેટલું મોટું ચાંદ જોઈએ. આ બોલીને વેપારી રાજકુમારીથી મળવાની ઈચ્છા જણાવી. રાજા પણ વેપારીની વાત માનીને તેને રાજકુમારી પાસે લઈ જાય છે. રાજકુમારી પાસે પહોંચીને વેપારી રાજકુમારીને પૂછે છે, ચાંદ કેટલું મોટું છે? વેપારીના સવાલનો જવાબ આપતા રાજકુમારી કહે છે, ચાંદ મારા અંગૂઠાના નખના આકારનો છે, કારણ કે જ્યારે પણ હું ચાંદની સામે મારો અંગૂઠો રાખું છું, તે મને જોવાતો નથી. ત્યારબાદ વેપારી પૂછે છે કે ચાંદ કેટલો ઊંચો છે? તો રાજકુમારી કહે છે, આ ઝાડથી થોડો ઊંચો છે, કારણ કે તે હંમેશા મહેલની બહાર લાગેલ ઝાડની ઉપર જ નજર આવે છે. અંતમાં વેપારી પૂછે છે, સારું રાજકુમારી, ચાંદ કેવું જોવાય છે? ત્યારે રાજકુમારી જવાબ આપે છે, ચાંદ ચમકીલો છે અને ચાંદીની રીતે સફેદ જોવાય છે. રાજકુમારીની આ બધી વાત સાંભળી વેપારી હસતા ઊભો થાય છે અને રાજકુમારીથી કહે છે કે કાલે હું ઝાડ પર ચઢીને તે ચાંદને તોડી લાવીશ. આટલું કહીને વેપારી રાજાની પાસે જાય છે અને તેમની યોજના તેણે જણાવે છે. રાજાને વેપારીની યોજના પસંદ આવે છે. આવતા દિવસે વેપારી એક ચાંદીનો નાનો ચાંદ બનાવીને રાજકુમારી માટે લઈ આવે છે. રાજકુમારી તે ચાંદીના ચાંદને જોઈ ખૂબ ખુશ હોય છે અને તેની સાથે રમવા લાગે છે. રાજકુમારીને ખુશ જોઈ રાજા પણ પ્રસન્ન હોય છે, પણ હવે તેને આ વાતની ચિંતા હોય છે કે રાત્રે જ્યારે રાજકુમારી આકાશમાં ચાંદને જોશે તો તેને સમજ આવશે
કે આ તે ચાંદ નથી. આ વાતને રાજા વેપારીની સામે રાખે છે. રાજાની વાત સાંભળી વેપારી કહે છે કે હું તમારી આ પરેશાનીને પણ દૂર કરી નાખું. વેપારી રાજકુમારી પાસે જાય છે અને તેનાથી ખૂબ પ્યારથી પૂછે છે, રાજકુમારી, તમે આ જણાવો કે જ્યારે કોઈનો દાંત તૂટી જાય છે તો શું થાય છે? વેપારીના આ સવાલનો રાજકુમારી જવાબ આપે છે કે તેનો નવો દાંત નીકળી આવે છે. ત્યારે હસીને વેપારી પૂછે છે, તો સારું, આ જણાવો કે શું તમને ખબર છે જ્યારે કોઈ ચાંદ તોડી લાવે છે તો શું થાય છે? એના પર રાજકુમારી જવાબ આપે છે, હા, ત્યાં બીજો ચાંદ ઉગી આવે છે. રાજકુમારીનો આ જવાબ સાંભળીને વેપારી કહે છે, અરે વાહ, રાજકુમારીને તો બધી ખબર છે. આટલું કહીને વેપારી મહેલની બારીઓ ખોલી નાખે છે. અને કહે છે કે આવો, આજે અમે નવા ઉગેલા ચાંદ જોઈએ છે. આકાશમાં ચાંદને જોઈ રાજકુમારી કહે છે કે મારી પાસે જે ચાંદ છે તે નવા ચાંદથી વધારે સુંદર છે. અને તેમના ચાંદની સાથે રમવા લાગે છે. આ બધું જોઈ રાજા ખૂબ ખુશ હોય છે અને વેપારીને ખૂબ ખૂબ ધન ઇનામમાં આપે છે.